બે અક્ષરનું સદી જૂનું રેલવે સ્ટેશન। ભારતમાં રેલવે સ્ટેશનને લઈને ઘણી આશ્ચર્યજનક બાબતો જોવા મળે છે, જેમાં પશ્ચિમ બંગાળમાં એક રેલવે સ્ટેશન જે 35 કિલોમીટર દૂર છે, આ રેલવે સ્ટેશનનું કોઈ જ નામ નથી। જો કે નામ વગરના રેલવે સ્ટેશન પરથી યાત્રીઓએ ટ્રેનમાં ચડી ઉતરી શકે છે। આ સિવાય પણ ભારતમાં એક એવું પણ રેલવે સ્ટેશન છે કે જેનું પ્લેટફોર્મ અધધ લાંબુ છે। આ રેલવે પ્લેટફોર્મ કર્ણાટકના હુબલીમાં આવેલું છે અને તે રેલવે સ્ટેશન દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવે છે। આ રેલવે સ્ટેશનની કુલ લંબાઈ 1507 મીટર એટલે કે 1.5 કિલોમીટર જેટલી લાંબી છે। આ રેલવે સ્ટેશન બનાવવામાં અંદાજિત 20 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો, પરંતુ હવે અહીં એક એવા રેલવે સ્ટેશનની આજે આપણે વાત કરીએ કે જેનું નામ માત્ર ને માત્ર 2 અક્ષરનું છે। આ રેલવે સ્ટેશનનું નામ છે ઈબ। અલબત્ત અંગ્રેજીમાં માત્ર IB લખવામાં આવે છે। મૂળ આ રેલવે સ્ટેશન ઓરિસ્સામાં આવેલું છે। અહીંયા ખાસ નોંધનીય એ બાબત છે કે ઓરિસ્સામાં ઈબ નામની નદી વહે છે અને તેના પરથી જ આ રેલવે સ્ટેશનનું નામ રાખવામાં આવ્યું છે। અહીં મુખ્ય 2 પ્લેટફોર્મ છે જે ઈસવીસન 1891થી કાર્યરત છે, એટલે કે આ રેલવે સ્ટેશન સદી પણ વટાવી ચૂકેલું છે। દર્શક મિત્રો, ભારતનું આ 2 અક્ષરનું ઈબ નામનું સદી વટાવી ચૂકેલું રેલવે સ્ટેશન જે આપણા માટે ગૌરવની બાબત પણ છે જ। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।